રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદરથી કવાંટ એસટી બસમાં પેસેન્જરો થયા હેરાન અને એસટી વિભાગનો થયો કડવો અનુભવ। એસટી વિભાગ તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ। એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતાં અને ટ્રાફિકના નિયમો કરતાં વધારે પેસેન્જરો ખીચોખીચ બસમાં પેસેન્જરો જોવા મળ્યા હતા। એસટી વિભાગ દ્વારા બણગા ફૂંકતા હોય અને સલામત સવારી એસટી અમારી જેવા સ્લોગન ફક્ત લખવામાં સારા લાગે છે, પણ પેસેન્જરો તો હેરાન થવું પડે છે અને પેસેન્જરો નારાજ પણ જોવા મળી રહ્યા હતા અને ઘણી જગ્યાએ પેસેન્જરોને કડવો અનુભવ પણ થાય છે। ત્યારે ગુજરાત રાજ્યમાંથી ઘણા પેસેન્જરો પોરબંદર હરવા ફરવા માટે અને પોરબંદરને જન્માષ્ટમીના મેળાની મુલાકાતે આવ્યા હતા અને ફરી પોતાના વતન પાછા ફરવા માટે પોરબંદરથી કવાંટ એસટી બસમાં ઘણા પેસેન્જરોએ રિઝર્વેશન કરીને બસમાં બેસવા માટે બસમાં ગયા હતા, પણ પોતાની સીટ પર પોતાને બેસવાની જગ્યા ન મળી અને પોતાની સીટ રિઝર્વ હોય પણ ન બેસી શક્યા અને ઊભા હેરાન થયા હતા। બસમાં બેસી ગયા અને પોરબંદરથી કવાંટ એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતાં અને ટ્રાફિકના નિયમો કરતાં વધારે પેસેન્જરો ખીચોખીચ બસમાં જોવા મળ્યા હતા। કુતિયાણા બસ સ્ટેશને કર્મચારીને ફરિયાદ કરી પણ કાંઈ થયું નથી અને આ બસ ધોરાજી એસટી બસ સ્ટેન્ડમાં આવી અને પેસેન્જરોની સહનશક્તિએ હદ વટાવી ગઈ હતી અને તેમ બસની બહાર આવીને તેમણે હોબાળો મચાવ્યો હતો। અમે સરકારને એમ જ કહીએ તમે બસો મૂકેલી તો એ બધી બસો ગઈ ક્યાં? કેવા હેરાન થો છો તમે? કેટલાક દર્દીઓ? અંદર 62 વર્ષના મારા સસરા બેસેલા છે, એમની સીટની બાજુમાં 4 માણસ ઊભેલું છે। એકવાર હાર્ટ એટેક આવી ગયો છે, એ વ્યક્તિને બીજી વાર હાર્ટ એટેક આવી જાય તો જવાબદાર કોણ? શું તમારી માંગણી છે? અમારી માંગણી એટલી જ છે કે અત્યારે પબ્લિક સર્વિસ અલગ બસની વ્યવસ્થા કરવી જોઈએ। અને બીજી વાત, આ માંગણી ખાલી આજ પૂરતી નથી કે મારી બસ પૂરતી પણ નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકાર પાસે એટલી જ આશા રાખીએ છીએ કે જેટલી બી બસ ઉપડી, ચાહે પોરબંદરની હોય, કવાંટની હોય, વડોદરા, સુરત, અમદાવાદ અંદર ચડવા નતા દેતા। અમે લોકો ક્યારના બહાર 15 થી 20 મિનિટ બહાર ઉભા કુતિયાણા બસ સ્ટેન્ડ ઉપર ફૂલ બસ અને અમને લોકોને ચડવા ના દીધા। અમે વરસાદમાં બહાર રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે। કંડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલેથી રિઝર્વેશન વાળા તેને ચડવા ના દે, એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં। ક્યાંથી હેરાન થો છો બેન તમે? ક્યાં ગામથી હેરાન થાવ છો તમે? કુતિયાણા અમે અમારો બોર્ડિંગ પોઈન્ટ કુતિયાણાથી છે, ત્યાંથી અમને ચડવા ના દીધા। અમે 15 મિનિટ વરસાદમાં ઉભા। ક્યાં ગામ જવાનું છે તમારે? માંડવા। તો તમે રિઝર્વેશન કરાવેલું છે? રિઝર્વેશન કર્યું છે 10 દિવસ પહેલા। શું કરશો સરકારને? સરકારને જ કહેવાનું કે વ્યવસ્થા ઊભી કરો। ધોરાજીનો રહેવાસી છું, મારે બરોડા જવાનું અને હાલની અંદર બસની અંદર 100 જણા બેઠેલા છે, જ્યારે હાલમાં બસની કેપેસિટી 60 અને 70ની જ છે। તો આ બસનું અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈ અને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવેલું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે। તો હાલમાં નવી બસ મુકાય એવી સરકારને વિનંતી। કંડક્ટર અને ડ્રાઈવરનો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઈડ કરી લો, અમારા હાથ તમે કઈ નથી। એ લોકો હાથ ઊંચા કરીને જતા રહ્યા। અમારે ધોરાજીથી બરોડા જવાનું। હાલમાં પરિસ્થિતિ એવી છે કે 2 કલાક બસ મોડી થયેલી છે, તો સમય પણ બગડે છે અને વ્યવસ્થા પણ બગડે છે।